તનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના નવમ સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને રામચંદ્ર પ્રભુના દિવ્ય ચરિત્રોની કથા સંભળાવી રહ્યા છે. ભરતજી અયોધ્યાની સારી જનતાને સાથે લઈ રામ પ્રભુને મળવા માટે ગયા છે. ભીલ લોકોએ જઈ અને રામ પ્રભુને જાણ કરી છે કે ભરતજી પધારી રહ્યા છે. પણ એ વખતે લક્ષ્મણજી હતા, એને વિચાર કર્યો કે ભરતજીને રાજ્ય મળ્યા પછી એની બુદ્ધિ કદાચ બગડી ગઈ હશે અને પોતાના રાજ્યને નિષ્કંટક કરવા સેના લઈને આવ્યો હોય. સત્તા મળે એટલે મનુષ્ય પાગલ બની જાય છે. લક્ષ્મણજીને ક્રોધ આવ્યો, ધનુષ ઉપર હાથ મૂકીને ઊભા થઈ ગયા. રામજીએ લક્ષ્મણજીનો હાથ પકડી બેસાડ્યા અને કહે છે કે લક્ષ્મણ, ભરતજીને જો સ્વર્ગનું પણ રાજ્ય મળે તો પણ એને અભિમાન થાય એવું નથી. આ જગતમાં ભરત જેવો ભાઈ થયો નથી અને થવાનો પણ નથી. બીજી તરફ ચિત્રકૂટની તળેટીમાં બીજા દિવસની સવારે ભરતે વશિષ્ઠજીની આજ્ઞા માગી છે. ગુરુજી, આપ આજ્ઞા આપો તો હું ઉપર જાઉં. ભરતજી મનમાં અત્યંત વ્યાકુલ છે. વિચારે છે કે મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું. રામજી મને જોઈને ચાલ્યા જશે તો? ના ના, મોટા ભાઈ આવું નહીં કરે, મને જરૂર અપનાવશે. ભાભી સીતાજી મને મળવાની રામજીને મનાઈ તો કરશે નહીં ને? ના ના ના, સીતાજીના હૃદયમાં રામજી બિરાજ્યા છે એટલે એ પણ એવું નહીં કરે. ભરતજીને આવી રીતે મનમાં વિચારો આવે છે કે કદાચ હું જઈશ અને રામ પ્રભુ નહીં મળે તો, કદાચ ત્યાંથી ભાગી જશે તો. સીતારામ સીતારામ કરતા કરતા ભરતજી ચાલે છે. ભરતજીનો પ્રેમ એવો છે કે તે જોઈ પથ્થરો પણ પીગળી ગયા છે. ભરત દૂરથી રામને જુએ છે. અનેક ઋષિઓ સાથે રામ જ્ઞાનની વાતોમાં મશગુલ છે.
ભરતજીને નજીક જતા બીક લાગે છે, હું અપરાધી છું, ત્યાં કેવી રીતે જાઉં? કઈ તે આ શું કર્યું? સન્મુખ જવાની મારી હિંમત થતી નથી. મારા લીધે મારા રામને પરિશ્રમ થયો છે, મારા લીધે મારા રામ દુઃખ ભોગવે. ના, જીવના દોષનો વિચાર કરતા નથી. તેઓ મારો જરૂર સ્વીકાર કરશે. ધીરજ ધારણ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા જાય. ભરતને દેહનું ભાન નથી. પર્ણકુટીની પ્રદક્ષિણા કરી. એકદમ તો સન્મુખ જઈ શક્યા નહીં, પણ બધા ઋષિઓની વચ્ચે જઈ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. જો આ દંડવત કરવાની રીત આજકાલની નથી. બધા જ ગ્રંથોમાં સાષ્ટાંગ ભગવાનને દંડવત કરવા જોઈએ એવો ઉલ્લેખ આવે છે. ભાગવતની અંદર પણ જ્યારે અક્રૂરજી વ્રજની અંદર ભગવાનને લેવા માટે જાય છે, તો જ્યારે વ્રજની ભૂમિ આવી છે ત્યારે અક્રૂરજી રથમાંથી ઉતરી અને દંડવત કરતા કરતા ભગવાનની પાસે ગયા છે. અહીંયા રામાયણમાં પણ આ પ્રસંગમાં ભરતજી જ્યારે રામ પ્રભુને મળવા માટે ગયા છે ત્યારે ભરતજી પણ સાષ્ટાંગ દંડવત કરતા કરતા ગયા છે. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ ભગવાનને દંડવત કરવાની પદ્ધતિ છે એવું નથી. તમામ શાસ્ત્રોમાં ભગવાનને સાષ્ટાંગ દંડવત કરવા જોઈએ એવો ઉલ્લેખ છે. લક્ષ્મણજીની નજર ગઈ. તેને રામજીને કહ્યું કે ભરત આપને સાષ્ટાંગ પ્રણામ કરે છે. ભરતનું નામ સાંભળતા જ રામજી બોલી ઉઠ્યા, મારો ભરત ક્યાં છે? ક્યાં છે? ઊભા થઈ ભરતની નજીક જઈ ભરતને ઉઠાવી આલિંગન આપ્યું છે. આંખો ભીની થઈ ગઈ. તે સમયે દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી. ચિત્રકૂટ ઉપર જીવ અને શિવનું મિલન થયું છે. ભગવાન રામ ભરતજી પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે ભરતજીને જોતા જ પ્રભુ એને ભેટી પડ્યા છે. એ વખતે આકાશમાંથી દેવો એને પુષ્પવૃષ્ટિ કરી. ભરતજીની દશા જોતા રામજીની આંખમાંથી આંસુ નીકળ્યા છે. મારો ભરત દુઃખી થયો છે. રામજીના મુખમાંથી એક શબ્દ પણ નીકળી શકતો નથી. રામચંદ્રના ચરણમાં શાંતિ છે. ભગવાનથી વિખૂટો પડેલો જીવ જ્યાં જાય ત્યાં અશાંતિ છે. સંસાર સુખ દુઃખથી ભરેલો છે. આ જીવને આનંદની ભૂખ છે. પરમાત્મા વિના જગતમાં ક્યાંય આનંદ નથી. સુરપુર નરપુર નાગપુર तीन लोक में सुख नहीं, का सुख हरि के चरण में, का संतन के माही। सुख पामी रे सखी सुख पामी, हूँ तो सामड़िया ने शरणे जाता सुख पामी। सुख जोतु होय तो भगवान ना चरणारविंद सिवाय बाकी जगत में क्यांय नहीं। एक कुंभार हतो ने कुंभार, एनी पासे गधेड़ो हतो पण ए दिल दगड़ू, એટલે એના ઉપર માટી ભરે ને તો બેસી જાય, કામ ન કરે, પાછું સૌથી વધારે ખાઈ જાય। પછી આ કુંભાર હતો ને એક વાર બરોબર ગધેડા લઈને જતો હતો ને, તો એમાં એક પટેલ ગાડામાં ઓલા ગાજર પાંદડા સહિત એ આખું ગાડું ગાજરનું ભરેલું, લીલા ગાજર। તે પછી ગધેડાએ જોયું ને એટલે એને ખાવા માટે એને સ્પીડ વધારી। કુંભાર સમજી ગયો કે આ ગધેડાને સ્પીડ વધારવી હોય ને તો આ ઉપાય કરવા જેવો છે। તે એક લાંબો વાંસ લઈ આવ્યો, પછી એને આગળ ઓલા લીલા ગાજર હતા ને આમ બાંધી દીધા લબડાતા, અને પેટ હારે ઓલો વાંસ બાંધી દીધો, આમ
3-4 ફૂટ દૂર રાખ્યો મોઢાથી. એટલે ઓલા ગધેડાને ઓલા ગાજર લીલા દેખાય ને એટલે એને ખાવાતા, એટલે એને એમ કે થોડીક સ્પીડ વધારું ને તો આ 3-4 ફૂટ દૂર છે ને તો પહોંચી જાવ એમ. તે કે ઈ પહોંચે? દોડીને તૂટી ગયો, મરી ગયો, પણ ગાજર હાથમાં આવ્યા નહીં. આ ગધેડાની કથા નથી, આપણા બધાની કથા છે. લો, આપણે ગામડામાં રહેતા હતા તો આપણને એમ થયું કે ના, અહીંયા બરાબર હજી જામતું નથી, હાલો સિટીમાં જઈ. તે અમદાવાદ જેવા શહેરમાં જઈએ કમાવા માટે, સુખ લેવા માટે, તો કે અહીંયા બરાબર જમાવટ પડતી નથી, હાલો આપણે મુંબઈ જઈ. તો મુંબઈમાં ગયા સુખ લેવા માટે, અહીંયા જમાવટ પડતા નથી, હવે આપણે અમેરિકામાં જઈ. પણ દુનિયાના ગમે ત્યાં શેરે જાય છે ને ભગવાનને છોડીને તો સુખ છે ને એટલું દૂર જ રહેવાનું છે, આમણે આમ મરી જવાના બધા. એટલે સુખ છે ને ભગવાનના શરણોમાં રહેલું છે. ઓલા ભગવાને જાહેરાત કરી કે જેને જે જોતું હોય મારી પાસેથી લઈ જાઓ. બધા જ માણસો ભગવાનની પાસે ગયા. ભગવાન મન મૂકીને જે જોઈ બધું જ લઈ જવા માટે આપવા જ માંડ્યા. ભગવાન બધું જ આપી રહ્યા છે. એ વખતે ભગવાને એક વસ્તુ નીચે ખેરવી દીધી અને એના ઉપર પગ મૂકી દીધો. બાજુમાં લક્ષ્મીજી હતા, એ જોતા હતા કે પ્રભુએ બધું જ આપી દીધું ને એક વસ્તુ એવી શું વાલું હોય છે કે પગની નીચે દબાવી દીધી. બધા ગયા ને એટલે લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, તમે બધી વસ્તુ આપી દીધી પણ એક વસ્તુ તમને એવી શું વાલી હતી કે નીચે પાડીને એના ઉપર તમે પગ મૂકી દીધો, પગ નીચે દબાવી દીધી? ત્યારે ભગવાને લક્ષ્મીજીને કીધું કે દીકરાઓ બંગલા લઈ ગયા, ગાડી લઈ ગયા, સંપત્તિ લઈ ગયા, ધન લઈ ગયા, સોનું લઈ ગયા, પણ પગ નીચે દબાવ્યું ને એ સુખ અને શાંતિ બધું લઈ ગયા છે. પણ આ સુખ ને શાંતિ નથી લઈ ગયા ને. દીકરાઓ આ મારા ચરણે આવશે ને ત્યારે જ એને સુખ અને શાંતિ મળવાની, બાકી તૂટી જાય છે ને તોય પણ એને સુખ અને શાંતિ નહીં મળેલો. તમે જોશો ને, હે કેવા મોટા બંગલા બનાવ્યા હોય, આલેશાન, અંદર બધી જ સુવિધા હોય અને એસી એટલું ઠંડુ કરે કે દિવાલો ઠંડી થઈ જાય, પણ હુનારો માણસ છે ને એને ટાઢું નથી થતું. લો, કારણ શું? ભગવાનને છોડીને ગમે તેટલી દોટ મૂકશો તમે સંપત્તિની પાછળ, પણ તમામ શાસ્ત્રો કહે છે કે ભગવાનના ચરણારવિંદ સિવાય દુનિયામાં ક્યાંય શાંતિ નથી. માનવ સ્વર્ગમાં જાય કે મોટો જ્ઞાની બને, પણ જ્યાં સુધી ભગવાનના ચરણમાં આવતો નથી ત્યાં સુધી અશાંત રહે. પણ જ્યારે ભગવાનના ચરણમાં આવે ત્યારે એને પૂર્ણ શાંતિ અને આનંદ મળે છે. ત્યાં સુધી અશાંત રહે છે, પણ જ્યારે ભગવાનના ચરણમાં આવે ત્યારે એને પૂર્ણ શાંતિ મળે છે. મનુષ્ય જીવનનું એક લક્ષ્ય નક્કી કરી સાધન કરે તો તે એક દિવસ જરૂર પરમાત્મામાં લીન થાય છે. ભરત ચરિત્રનું રહસ્ય એ છે કે લક્ષ્મણ એટલે વૈરાગ્ય, સીતાજી એટલે પરાભક્તિ. આ બંનેને સાથે લઈ પરમાત્મા કે જે ચિત્રકૂટમાં એટલે કે ચિત્તમાં અંતરમાં બિરાજે છે ને મળવા જવા તીવ્ર ઈચ્છા સાથે જાય તો ભગવાનનું જરૂર મિલન થાય. ભગવાન તે જીવને અપનાવે છે. તે પછી તો ભરતજીએ સીતાજીને પ્રણામ કર્યા, માતાજીએ આશીર્વાદ આપ્યા, એટલે ભરતજીને ખાતરી થઈ કે મારા અપરાધની ક્ષમા થઈ ગઈ. રામજી વશિષ્ઠને પ્રણામ કરે છે. સર્વને રામ એક સાથે મળે છે. કઈ કઈને વંદન કરે છે, કઈ દુઃખી થાય છે. ત્યારે રામ સમજાવે છે કે તમે બિલકુલ દુઃખ ન કરો, આમાં તમારો કોઈ દોષ નથી. આ તો વિધિની લીલા છે.
માતા કૌશલ્યાને વંદન કરે છે. સાસુજીને જોતા સીતાજી વ્યાકુળ થયા છે. સીતાજીનો તાપસીનો વેશ જોતા કૌશલ્યાનું હૃદય આજે ભરાણું છે. સીતાજીના સાસુ થાય ને કૌશલ્યા, બધાને આસન ઉપર બેસાડી રામજીએ પિતાજીના કુશળ પૂછ્યા છે. હજી ભગવાનને ખબર જ નથી કે દશરથ રાજા ધામમાં જતા રહીએ. હજી તો સમાચાર પૂછે છે કે મારા પિતાજી મજામાં છે ને. વશિષ્ઠજીએ કહ્યું કે તમારું સ્મરણ કરતા કરતા દશરથજીએ દેહ ત્યાગ કર્યો છે. તમારા વિયોગમાં જીવી શક્યા નહીં. રામજી વિલાપ કરે છે. મારા પર મારા પિતાજીનો કેવો પ્રેમ હતો કે છેલ્લા શ્વાસ સુધી મારું સ્મરણ કરતા હતા. રામજીએ પિતાજીના મૃત્યુના સમાચાર સાંભળી ખૂબ દુઃખી થયા છે, ખૂબ રડ્યા છે. પછી પિતાજીનું શ્રાદ્ધ કર્યું છે. રામજીએ 14 વર્ષ કંદમૂળનું સેવન કર્યું, અનાજ ખાધું નથી. તેથી ફળનું પિંડદાન કર્યું છે. શ્રાદ્ધમાં શ્રદ્ધા પ્રધાન છે. મોટે ભાગે વાસના રાખીને જીવ શરીર છોડે છે. જે વિકાર વાસના સાથે મરે તેની પાછળ શ્રાદ્ધ કરવાની ખાસ જરૂર છે. પણ જે નિર્વાસનિક વાસના વગરનો થઈને મરે એની પાછળ શ્રાદ્ધ ના થાય તોય પણ વાંધો નથી. તેનું શ્રાદ્ધ ના થાય તો પણ એની સદગતિ થાય છે. દશરથ મહારાજા પાછળ પિંડદાન કરવાની જરૂર નથી. તે તો છેલ્લા શ્વાસ સુધી રામજીનું સ્મરણ કરતા હતા, પણ જગતને આદર્શ બતાવવા શ્રાદ્ધ કર્યું છે. રામજીની સેવામાં ચિત્રકૂટના જેટલા વૃક્ષો છે તે ફળવાળા થયા છે. ભીલ લોકો ફળ લાવી અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરે છે. અયોધ્યાના લોકોને આશ્ચર્ય થાય છે કે કેવા સારા લોકો, કેવો પ્રેમ, કેવી સરસ સેવા કરે છે. તેઓને કંઈક આપવું છે. કોઈ સોનાની વીંટી આપવા જાય તો ભીલ લોકો તે લેવાની ના પાડે છે. ભીલ લોકો કહે છે કે રામજીએ અમને અપનાવ્યા પછી અમે સનાથ થયા છીએ. 15 દિવસ પહેલા તમે આવ્યા હોત ને તો તમારું સ્વાગત કરવાને બદલે અમે તમને લૂંટી લીધા હોત. પણ રામજીના દર્શન કર્યા પછી અમારી વૃત્તિ બદલાઈ ગઈ. રઘુનાથજી કી નજરિયા જાદુ ભરી હે. ભીલ લોકો કહે છે કે અમારા જીવન કેવા હતા. જે કોઈ માણસો હવે બધાને લૂંટી લેતા ને મારી જ નાખતા હતા. આ રામ ભગવાન આવ્યા પહેલા તમે જો આવ્યો હોત ને તો તમને પણ મારીને લૂંટી લેત. પણ અમારા જીવનમાં આટલું બધું પરિવર્તન આવ્યું હોય તો એનું કારણ છે રામ પ્રભુના દર્શન. ફક્ત ભગવાનના દર્શન કર્યા એમાંથી અમારામાં આટલું બધું પરિવર્તન આવી ગયું છે. રામજીના દર્શન કરતા તો સ્વભાવ સુધરે છે, પણ રામજીનું નામ લેતાય પણ સ્વભાવ સુધરે છે. ભરતને એક જ ચિંતા છે કે મારા રામ સીતા ઘેર કેમ કરીને આવે, હું મારા મુખથી કેવી રીતે કહું. વશિષ્ઠજી ભરતની પરીક્ષા કરે છે અને કહે છે કે ભરત, શત્રુઘ્ન, તમે બંને વનમાં રહો અને રામ સીતાને અમે અયોધ્યા લઈ જઈશું. બધા જ સાથે છે. કૈકેયી માતા છે, કૌશલ્યાજી છે, ગુરુદેવ છે, ચારેય ભાઈઓ છે. ભરતજી બોલ્યા કે ગુરુજી, તમે મારા મનની વાત કહી. રામજી અયોધ્યા પધારે તો 14 વર્ષ તો શું, અમે આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છીએ. છેવટે વશિષ્ઠજી બોલ્યા કે લોકો મને બ્રહ્મનિષ્ઠ કહે છે, પણ આ ભરતને જોયા પછી મને થાય છે કે ભરતની ભક્તિ
મારા કરતાં પણ ચડી જાય તેવી છે. માટે હે રામ, તે સુખી થાય એવો ઉપાય કરો. રામજી કહે છે કે ભરત, તું કોઈ સંકોચ ના રાખ, તું કહે એમ કરવા હું તૈયાર છું. હું તને નારાજ નહીં કરી શકું. ભરતજીને થયું કે મોટા ભાઈએ કોઈ દિવસ મારું દિલ દુભાવ્યું નથી, મારા પાપ એને માફ કર્યા છે. ભરતજી કહે છે કે હું તો આપણો સેવક છું, આપ આજ્ઞા કરો એ પ્રમાણે હું કરવા તૈયાર છું. રાજ્ય અભિષેકની તૈયારી કરીને અમે આવ્યા છીએ. આપને રાજ્ય તિલક કરવામાં આવે, અયોધ્યા જઈ આપ સર્વને સનાથ કરો. રામ અને લક્ષ્મણ અયોધ્યા જાય, હું અને શત્રુઘ્ન વનવાસ ભોગવાશું. અથવા લક્ષ્મણ શત્રુઘ્નને અયોધ્યા મોકલો અને મને સેવા કરવાનો લાભ આપો. અથવા અમે ત્રણેય ભાઈઓ વનમાં રહીએ અને તમે સીતાજીની સાથે અયોધ્યા જાઓ. આમાં યોગ્ય લાગે એમ કરો. તે જ વખતે જનક રાજા ત્યાં આવ્યા છે. પુષ્કળ વાતો થઈ. સીતાનો તપસ્વી વેશ જોતા જનક રાજાનું હૃદય ભરાયું છે. દીકરીને આ રીતે વલકલ વસ્ત્રોમાં જોઈને બાપનું હૃદય ભરાઈ ગયું. કૌશલ્યા કહે છે કે આ ભરતને સમજાવો, તે 14 વર્ષ કેવી રીતે જીવી શકશે? રામ વિરહ તે સહન કરી શકશે નહીં. જનક રાજા કહે છે કે હું બ્રહ્મ જ્ઞાની છું, પણ ભરતના પ્રેમ આગળ મારી બુદ્ધિ કંઈ કામ કરતી નથી. સીતાજીને કહે છે કે બેટા, હું તને મારી સાથે લઈ જઈશ. તે તો બંને કુળનો ઉદ્ધાર કર્યો. સીતાજી કહે છે કે મારા પતિનો વનવાસ એ મારો વનવાસ છે. પિતાજી, મને વધારે આગ્રહ ન કરો. રામની આસપાસ ઘણા બધા લોકો એકત્ર થયા છે. ચર્ચા ચાલે છે. ભરત આજ્ઞા માગે છે. રામજીએ છેલ્લો નિર્ણય જાહેર કર્યો કે ભરત, આજ સુધી મેં તને કદી નારાજ કર્યો નથી, પણ આજે મારે તને નારાજ કરવો જ પડશે. પિતાજીની આજ્ઞાનું પાલન કરવું તે મારો અને તારો બંનેનો ધર્મ છે. પિતાજીની બંને આજ્ઞાનું પાલન કરવાનું છે. પહેલી આજ્ઞા તારે પાડવાની છે, બીજી આજ્ઞા મારે પાડવાની. તારે 14 વર્ષ રાજ્ય કરવાનું અને મારે 14 વર્ષ વનમાં રહેવાનું છે. ભરતજીએ કહ્યું, 14 વર્ષ સુધી હું તમારી પ્રતીક્ષા કરીશ. 14 વર્ષની અવધિ પૂરી થયા પછી એક દિવસ પણ વિલંબ કરશો તો હું અગ્નિમાં પ્રવેશ કરીને પ્રાણ ત્યાગ કરીશ. પણ નાથ, હું એકલો કેમ જઈશ? મને કોઈ અવલંબન આપો, મારા પ્રાણને ટકાવવા મને કોઈ આધાર આપો. રામજીએ ભરતજીને પાદુકા આપી છે. ભરતને આનંદ થયો. ચરણ પાદુકા એને મસ્તક ઉપર મૂકી. ભરતજીને એમ લાગ્યું કે મને મારા રામ સીતા મળ્યા છે, હું હવે એકલો નથી. બંધુ પ્રેમનો આદર્શ બતાવતા ભરતજી સીતારામ સીતારામ બોલતા જાય. અયોધ્યા આવી સિંહાસન ઉપર ચરણ પાદુકાની સ્થાપના કરી. રાજ્ય મારું નથી, રામજીનું છે. હું તો સેવક છું. પાદુકાને પૂછીને આજ્ઞા મેળવીને ભરતજી બધું કામ કરે. પાદુકાની નિત્ય સેવા કરે છે. ભરતજી ગોમુખયા વ્રત કરે છે. કહેતા ગાયને જવ ખવડાવે, તે એના છાણમાંથી બહાર નીકળે તે વીણીને તેને ગોમૂત્રમાં ઉકાળી રાબ બનાવે. આવા ઉકાળેલા જવ 24 કલાકમાં એક વખત ખાવા. આવું ભરતજીનું નિયમ હતું. જવ હોય ને, જવ એ ગાયને ખવડાવી દેવાના. પછી છાણમાંથી નીકળે ને એ પછી વીણી લેવાના. એ પાછા ગૌમૂત્રમાં પલાળવાના, ઉકાળવાના, એની રાબ બનાવવાની, એ પી જવાની. રામજી દર્ભની પથારી ઉપર સૂએ, ભરત જમીન ઉપર સૂએ છે. રામજીની તપશ્ચર્યા કરતા પણ ભરતની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે તેવું મહાત્માઓ કહે છે.
રામજી તો વનમાં રહી તપશ્ચર્યા કરે, જ્યારે ભરતજી મહેલમાં રહીને તપશ્ચર્યા કરે છે. વનમાં રહી તપ કરવું કઠણ નથી, પણ રાજમહેલમાં રહીને તપ કરવું કઠણ છે. ભરતજીનો પ્રેમ એવો કે જળ પાદુકા ચેતન બની જાય. સાયંકાળે શૃંગાર કરી સીતારામજીમાં આંખ સ્થિર કરી ભરતજી સીતારામનો જાપ કરે છે. ભરતજી પાદુકામાં નજર સ્થિર કરે છે. ઘણીવાર રામજીનો વિયોગ સહન થતો નથી. રામજીના દર્શન માટે પ્રાણ તલખે છે. રામ નામનો જપ કરે ત્યારે સંયોગનો અનુભવ થાય છે. ભરતજી રામ સીતા વનમાં ગયા તે ભૂલી જાય છે. રામ સીતાને પ્રત્યક્ષ અનુભવે છે. રામ સીતાનું એક સ્વરૂપ વનમાં છે અને એક સ્વરૂપ ઘરમાં છે. શ્રી રામ તો સર્વવ્યાપક છે. જેટલા ભક્તો તેટલા રામ છે. રામજીનું સ્મરણ કરતા જ રામ પ્રગટ થાય છે. સર્વવ્યાપક ભગવાન માયાના આવરણમાં છુપાયેલા હોય. ભક્તો પ્રેમથી ભક્તિ કરી તેમને પ્રગટ કરે. પ્રેમથી જ્યાં પરમાત્માનો જપ થાય ત્યાં પ્રભુને પ્રગટ થવું પડે છે. પાણી પાણી એવો જપ કરવાથી પાણી પાસે આવતું નથી. પાણી જોઈતું હોય તો પાણી પાસે જવું પડે. પાણી જળ છે, પરંતુ ભગવાન તો ભક્ત પાસે આવે છે. મનુષ્ય પૈસા માટે પ્રવૃત્તિ કરે પણ ભગવાન માટે પ્રવૃત્તિ કરતા નથી. પૈસા માટે પ્રવૃત્તિ કરનાર ઉપર પ્રભુને દયા આવતી નથી. જીવનમાં પૈસા કરતા પ્રભુની વધારે જરૂર છે, પણ કોણ જાણે માનવીને પૈસા જેટલી પ્રભુની જરૂર લાગતી નથી. એટલે મનુષ્યને પ્રભુ દૂર દૂર લાગે, પરંતુ પ્રભુ તો પાસે જ છે. ભરતજી જેવું પવિત્ર અને એના જેવો પ્રભુનો વિરહ જાગે તો પ્રભુ પ્રગટ થાય જ છે. ભરતજી જ્યારે રામ વિરહમાં એકદમ વ્યાકુળ થાય છે ત્યારે પાદુકામાંથી શ્રીરામ પ્રગટ થાય છે. વિયોગનો આદર્શ ભરત છે અને સંયોગમાં સેવા કેવી રીતે કરવી એનો આદર્શ લક્ષ્મણ છે. ભરતજીના પ્રેમનું વર્ણન કોણ કરી શકે? જગત જે રામનું સ્મરણ કરે તે જ રામ ભરતજીનું સ્મરણ કરે છે. આ બાજુ ચિત્રકૂટમાં રામજીએ વિચાર્યું કે જો અહીં રહીશ તો અયોધ્યાથી ઘણા લોકો મને મળવા આવશે. એટલે રામજીએ ચિત્રકૂટનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. ચિત્રકૂટના મહાન સંત અત્રિ ઋષિના આશ્રમમાં રામજી પધાર્યા છે. અત્રિ એટલે નિર્ગુણી, 3 ગુણમાં ફસાય નહીં. અને શું કહેવાય? અત્રિ. ત્રિ એટલે 3 ગુણ, એની અંદર જે ન ફસાયેલો હોય એનું નામ કહેવાય અત્રિ. મનુષ્ય 3 ગુણમાં ફસાયેલો રહે છે. દિવસે રજોગુણમાં, રાત્રે તમોગુણમાં અને ભગવત ભજનમાં હૃદય આદ્ર બને ત્યારે સત્વગુણમાં. તમારે કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો રજોગુણની જરૂર પડે. આપણામાં રજોગુણ હોય તો જ પ્રવૃત્તિ થાય. પછી તમોગુણ આવે ને આપણામાં, એટલે ઊંઘને આળસ આવે. ઊંઘ આળસ આવે એટલે સમજી લેવાના કે આપણામાં તે તમોગુણ ચાલે છે. સત્વગુણ આપણામાં આવે ને ત્યારે તમને ભગવાન ભજવાનો વિચારો આવે. રજોગુણ આવે ત્યારે ભોગ ભોગવવાના એવા બધા વિચારો આવે. આ સમજાવવા રામાયણમાં 3 ઉદાહરણ બતાવ્યા. વિભીષણ છે ને એ સત્વગુણ છે, રાવણ છે ને એ રજોગુણ છે, કુંભકર્ણ છે ને એ તમોગુણ છે. કુંભકર્ણનું શું કામ હતું? સૂઈ રહેવાનું. હા, તમોગુણ આવે ને એટલે માણસ પડ્યો જ રહે. રઘુનાથજી અત્રિ ઋષિના આશ્રમમાં પધાર્યા છે. એવું લખ્યું નથી કે અત્રિ ઋષિ રામજીને મળવા ગયા. જીવ લાયક થાય ને ત્યારે ભગવાન એને સામેથી મળવા જતા હોય છે. માત્ર પાત્ર બનવાનું હોય છે. જે 3 ગુણને ઓળંગીને નિર્ગુણ ભગવાન સાથે મનથી સંબંધ જોડી રાખે એને અત્રિ કહે છે. અત્રિ ઋષિના પત્ની અનસૂયા મહાન પતિવ્રતા છે. અત્રિ ઋષિ વૃદ્ધ થયા, ગંગા સ્નાન કરવા જઈ શકતા નથી. અનસૂયાની પ્રાર્થનાથી મંદાકિની ગંગા
અત્રિ ઋષિના આશ્રમમાંથી નીકળે છે. અનસૂયાએ સીતાજીના ખૂબ વખાણ કર્યા છે. સીતાજીને દિવ્ય વસ્ત્રો આપ્યા છે, જે કદી પણ મેલા થાય નહીં. ભવિષ્યની જાણે તૈયારી કરી આપી. અત્રિ ઋષિને ત્યાંથી રામજી સુતીક્ષ્ણના આશ્રમમાં આવ્યા છે. અત્રિ અને અનસૂયા થકી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય બાળક સ્વરૂપે પ્રગટ થયેલા છે. ચંદ્રમા, દત્તાત્રેય, દુર્વાસા. અનસૂયા પતિવ્રતા નારી હતા. એક વખત નારદ મુનિએ લક્ષ્મીજીની પાસે જઈને વાત કરી કે તમે શું પતિવ્રતા નારી, તમારા કરતા પણ ચડિયાતા એવા અનસૂયાજી છે. અહીંયાથી નીકળીને પછી કૈલાસમાં ગયા પાર્વતી પાસે. અહીંયા જઈને આવી જ વાત કરી. અને બહેનોને એમ થાય કે મારા કરતા ઈ ચડિયાતી. તે ત્રણેયના પતિદેવ આવ્યા. એ કીધું કે કહે છે કે ગમે એમ કરીને એના પતિવ્રતા ધર્મની અંદર ખામી આવે એવું કરો. તે આ ત્રણેય પતિ બોલો, વિચાર તો કરો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આમ દેવો કહેવાય, પણ તો એના પત્ની કીધું એમ કરવા માટે તૈયાર થયા. બોલો, તે સાધુનો વેશ ધારણ કરી અત્રિ અને અનસૂયાનો આશ્રમ હતો ત્યાં આવ્યા. ભિક્ષામ દે કરીને ઉભા રહ્યા. ત્યાં તો અનસૂયાજી જે કાંઈ ફળ ફ્રૂટ હશે એ દેવા માટે આવ્યા. તો કહે છે કે અમને એ રીતે નહીં, તમે નગ્ન બનીને અમને ભિક્ષા આપો. અનસૂયા વિચાર કરે કે સાધુ આવી કોઈ દિવસ માગણી ન કરે. અને વિચાર કર્યો કે જો હું ભિક્ષા નહીં આપું તો અમારા ગ્રહસ્થનો ધર્મ જ હશે. અને પહેલી રીતે કઈ રીતે જઈ શકાય? એટલે આ તો પતિવ્રતા નારી હતા ને, તરત જ હાથમાં પાણી લઈને સંકલ્પ કર્યો કે જે હોય તે નાના બાળક બની જાવ. ત્યાં તો 6 મહિનાના કરવા માંડ્યા. તે તો અનસૂયાજી રમાડવા માંડ્યા. તે સાંજનો સમય થયો ત્યાં તો એ ત્રણેય પત્નીઓ રાહ જોઈને બેઠેલી કે હમણાં આવશે. છતાં એકેય પતિ આવ્યા નહીં. એટલે પાછા નારદ મુનિ ગયા. નારાયણ નારાયણ. લક્ષ્મીજી પૂછે છે કે અમારા પતિ ક્યાં ગયા? એ તો ગયા, હવે પાછા નહીં આવે. એ તો નાના છોકરા થઈને રમે છે. પછી તો ત્રણેય દેવીઓ આવી અને અનસૂયાને કહે છે કે અમારા પતિને પાછા આપો. અનસૂયા કહે છે કે જો આ ત્રણેય રિયા લઈ જાઓ. હવે આમાં કોને લઈ જાઓ? એકબીજાને આવી જાય તો. પછી બહુ પ્રાર્થના કરી ફરીને જ્યાં પાણી છાંટ્યું ને ત્યાં ત્રણેય દેવો પોતાના મૂળ વેશમાં આવી ગયા. પણ રાજી થઈ ગયા. પતિવ્રતા ધર્મ તમારો ગજબનો. જાઓ, તમને વરદાન આપી છે કે અમે ત્રણેય દેવો છે ને તારે ત્યાં બાળક બનીશું. અને ત્રણેય દેવો બાળક બન્યા, અત્રિ અને અનસૂયાને ત્યાં. તો રામાયણમાં તો આ કથા ખૂબ વિસ્તારથી છે. એ વખતે અનસૂયાજીએ સીતાજીએ પૂછ્યું છે કે પતિવ્રતા સ્ત્રીઓના ધર્મો શું હોય, એ ખૂબ વિસ્તારથી વર્ણન કરવામાં આવેલા છે રામાયણમાં. પછી તો ભગવાન સીતાજી, લક્ષ્મણજી ત્યાંથી સુતીક્ષ્ણ નામના એક ઋષિ હતા એના આશ્રમમાં આવ્યા છે. આ પ્રસંગ અતિ દિવ્ય છે. સુતીક્ષ્ણ એ અગત્ય ઋષિના શિષ્ય હતા. અભ્યાસ પૂરો થયા પછી સુતીક્ષ્ણ ગુરુજીને ગુરુ દક્ષિણા માગવાની કહે છે. તે વખતે અગત્ય ઋષિએ કહ્યું કે તારી જોડેથી કશી આશાથી મેં વિદ્યાદાન કર્યું નથી. ભગવાનનો જેને અનુભવ થયો છે એના જીવનમાં સુખ અને શાંતિ હોય છે. સુતીક્ષ્ણ જ્યારે બહુ આગ્રહ કરે છે ને ત્યારે અગત્ય કહે છે કે તારામાં શક્તિ હોય તો રામજીના દર્શન મને કરાવજે. એના ગુરુ અગત્ય મુનિ હતા અને આ એનો શિષ્ય હતો સુતીક્ષ્ણ. પહેલાના જમાનામાં આશ્રમમાં ભણવા માટે જતા, વિદ્યા પૂરી થાય ને પછી ગુરુને કંઈક દક્ષિણા તરીકે આપતા.
તો ગુરુજીએ એટલું જ કીધેલું કે જો તારે મને દક્ષિણા આપવી હોય ને તો તું મને રામ ભગવાનના દર્શન કરાવજે. સુતીક્ષ્ણને આજે રામના દર્શન થયા. પછી રામજીને કહે છે કે આગળનો રસ્તો હું તમને બતાવીશ. રામજીએ લક્ષ્મણને કહ્યું કે આ રસ્તો બતાવવા નહીં પણ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે આવે છે. સુતીક્ષ્ણ રામજીને અગત્યના આશ્રમમાં લઈ જાય છે. અગત્ય ઋષિ દોડતા આવ્યા છે. રામજીના દર્શન કરીને કૃતાર્થ થયા છે. રામજીને કહે છે કે તમારી કૃપા જે જીવ ઉપર હોય તે જ તમને ઓળખી શકે. આપણને એમ થાય કે દુનિયાની અંદર આટલા બધા માણસો છે, બધા કેમ ભગવાનને નહીં ઓળખી શકતા હોય? પણ અહીંયા એમ કહે છે કે જેના ઉપર ભગવાન અનુગ્રહ કરે ને એ જ જીવ ભગવાનને ઓળખી શકે છે. જે તમને બરોબર જાણે છે તે પછી તમારાથી અલગ રહી શકતો નથી. રામજીએ આશ્રમમાં અસ્થિનો મોટો ઢગલો જોયો. અસ્થિ એટલે હાડકાનો મોટો ઢગલો જોયો અગત્ય મુનિના આશ્રમમાં. ત્યારે અગત્ય ઋષિએ કહ્યું કે રાક્ષસો ઋષિઓને ત્રાસ આપે છે, મારે છે. અસ્થિઓનો ઢગલો જોતા માલિકનું હૃદય ભરાયું. હાથ ઊંચો કરીને પ્રતિજ્ઞા કરે છે કે હું બધા રાક્ષસોનો વિનાશ કરીશ. તે પછી ગોદાવરીના કિનારે પંચવટીમાં મુકામ કર્યો છે. પંચવટી એટલે પંચ પ્રાણ. પંચ પ્રાણમાં ભગવાન બિરાજે છે. સંસાર અરણ્યમાં ભટકે અને શૂર્પણખા મળે છે. રામજી શૂર્પણખાને આંખ આપતા નથી. શૂર્પણખા એ મોહનું સ્વરૂપ છે, રાવણની બેન છે. બની ઠનીને રામજી પાસે આવીશ. એ હતી તો વિધવા પણ જૂઠું બોલે છે અને કહે છે કે હું કુંવારી છું. આજ સુધી મને પરણવા લાયક મૂર્તિઓ મળ્યો નથી. તમને જોતા મારું મન માને છે, તેથી તમારી સાથે લગ્ન કરવા આવીશ. રામજી કહે કે તું જેવી રીતે કુંવારી છે તેવો મારો ભાઈ પણ કુંવારો છે, એકલો છે. તું તેની પાસે જા. હું તો એક પત્ની વ્રત પાડું છું. મારે તો સાથી પત્ની જો આર્યા સીતાજી. મારો આ ભાઈ છે ને એ કુંવારો. લક્ષ્મણજી કુંવારા હતા, લગ્ન કરેલા છે. લક્ષ્મણજી લગ્ન નથી કરેલા તો ભગવાન આજે એમ કહે છે કે એ કુંવારો છે. ઓલી ખોટું બોલી, ભગવાન કે મારે ખોટું બોલવામાં ક્યાં વાંધો છે? શૂર્પણખા ગુસ્સે થઈ અને કહે છે કે આ સીતાજીને લીધે તું ના પાડે છે ને, હું તને ખાઈ જઈશ. આમ કહીને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. વાસના પણ શૂર્પણખાની જેમ પહેલા સુંદર લાગે અને પછી પોતાનું પોત પ્રકાશિત કરે. વાસનાની પકડમાંથી જલ્દી છૂટી શકાતું નથી. વાસના ઇન્દ્રિયોમાંથી ઉદ્ભવે છે અને ઇન્દ્રિયોના ઉપભોગમાં કદી શાંતિ મળતી નથી. શાંતિ ભોગથી નહીં પણ ત્યાગથી મળે છે. મનુષ્ય વાસના રૂપી શૂર્પણખાથી સાવધાન રહેવાની જરૂર છે. જ્યારે શૂર્પણખા રામજીની પાસે આવી ત્યારે રામજીએ એને નજર આપી નથી. જ્યારે વાસનાનો પ્રસંગ આવે ને ત્યારે આંખને ભગવાનના ચરણ તરફ રાખવાની. લક્ષ્મણજી આવી અને શૂર્પણખાના નાક કાન કાપી નાખ્યા. શૂર્પણખા રડતી રડતી ખરદૂષણ ત્રિશિરા રાક્ષસો પાસે આવીને કહે છે કે રામના ભાઈએ મારી આ દુર્દશા કરી. રાક્ષસો યુદ્ધ કરવા આવ્યા પણ રામજીએ સર્વ રાક્ષસોનો નાશ કર્યો છે. એટલે શૂર્પણખા ત્યાંથી રાવણ પાસે ગઈ અને કહે છે કે દશરથના 2 પુત્રો રામ લક્ષ્મણ પંચવટીમાં રહે છે. તેની પાસે સુંદર સ્ત્રી છે. હું તે તારા માટે લેવા ગઈ હતી અને મારી આ દશા થઈ છે. તારા રાક્ષસોનો પણ એને વિનાશ કર્યો. રાવણે શૂર્પણખાને આશ્વાસન આપ્યું છે. આ તરફ રામજીએ સીતાજીને કહ્યું, દેવી હવે લીલા કરવી છે, તમે અગ્નિમાં પ્રવેશ કરો. એટલે કહેવામાં આવે છે કે રાવણ જે સીતાજીને લઈ ગયો એ સીતાજીની છાયા હતી. મૂળ સીતાજી તો અગ્નિમાં નિવાસ કરી ગયા હતા. સમુદ્ર કિનારે મારીચ રહેતો હતો. ત્યાં રાવણ આવ્યો અને કહે છે કે રામ રાક્ષસોને મારે, મેં એમની જોડે વેર કર્યું, તું મને મદદ કર. ત્યારે મારીચ કહે છે કે રામ નાના હતા
ત્યારે મને એના દર્શન થયા હતા. વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવા તેઓ આવેલા. હું યજ્ઞમાં વિઘ્ન કરવા ગયો અને તેમને એક બાણ માર્યું અને 400 ગાવ દૂર મને ફેંકી દીધો. આ સમુદ્રના કિનારે આવીને પડ્યો. એમની સાથે તમે વેર કરશો નહીં. પણ રાવણ માનતો નથી. રાવણ મારી જ સાથે પંચવટીના વનમાં આવ્યો છે. પંચવટી ક્યાં આવી? નાસિકમાં. હા, નાસિક ગોદાવરી નદી છે ને. હા, ત્યાં પંચવટી. મારીચે કનક મૃગનું સ્વરૂપ ધારણ કર્યું. કનક એટલે સોનાનું હરણ. સીતાજીએ મૃગને જોયું અને રામજીને કહ્યું કે આ અતિ સુંદર છે, એને મારી અને એનું ચામડું લઈ આવો. રામજી મૃગને મારવા જાય. રામજીએ મારીચ મૃગને બાણ માર્યું. તે રામજીના જેવો અવાજ સાદ કર્યો, હે લખન, હે લખન કરી અને જમીન ઉપર પડ્યો. આ બાજુ સીતાજીએ લક્ષ્મણજીની બૂમ સાંભળી. તેને લક્ષ્મણને કહ્યું કે તમારા ભાઈ કંઈક વિપત્તિમાં લાગે છે અને તમને બોલાવતા લાગે છે. સીતાજીના કહેવાથી લક્ષ્મણ રામજીની મદદે જવા નીકળ્યા. તે જ વખતે રાવણ સીતાજી પાસે ભિક્ષા લેવા આવ્યો. રાવણે સીતાજીનું અપહરણ કર્યું. સીતાજીને રથમાં બેસાડી આકાશ માર્ગે જવા લાગ્યો. ત્યાં જટાયુએ સીતાજીના દુઃખભર્યા વચનો સાંભળ્યા. જટાયુ યુદ્ધ કરવા લાગ્યો. જટાયુ વૃદ્ધ છતાં અતિ બળવાન છે. યુદ્ધ વખતે રાવણે જટાયુને પૂછ્યું, તારા ઈષ્ટદેવના સોગન તારું મરણ ક્યાં છે એ બતાવ. મરતો નહોતો જટાયુ. પછી રાવણે એને સોગંદ આપ્યા, તારું મોત કઈ રીતે છે બતાવ મને, નહીં તો તારા ઈષ્ટદેવના તને સોગંદ છે. જટાયુએ સાચું કહી દીધું કે મારી પાંખો કોઈ કાપી નાખે એટલે મારું મૃત્યુ થાય. તે જ વખતે જટાયુએ રાવણને પૂછ્યું કે તારું મરણ કેવી રીતે છે તે બતાવ. રાવણ તે વખતે જૂઠી બોલ્યો કે રાવણે કપટ કર્યું કે મારું મરણ મારા અંગૂઠામાં છે. આ સાંભળી જટાયુ જ્યાં રાવણના અંગૂઠાને ચાંચ મારી મારવા જાય તે જ વખતે રાવણે એની બંને પાંખો કાપી નાખી. બીજી બાજુ લક્ષ્મણ રામજી પાસે આવ્યા તો રામજી કહે છે, સીતાજીનું રક્ષણ કરવા મેં તને આજ્ઞા કરેલી, કેમ અહીંયા આવ્યો? રામજી લક્ષ્મણજીને ઠપકો આપે છે. લક્ષ્મણ કહે છે કે હું તો આવતો નહોતો, પણ ભાભીના કહેવાથી આવવું પડ્યું. લક્ષ્મણજીને થયું કે આ રામજીની સેવા કરવી બહુ કઠણ છે. રામે એક વખતે લક્ષ્મણને કહેલું કે લખન, તે મારી બહુ સેવા કરી, આવતા જન્મમાં હું તારી સેવા કરીશ. બીજા જન્મમાં લક્ષ્મણ બલરામ કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બન્યા. રામ લક્ષ્મણ આશ્રમમાં પાછા આવ્યા. જોયું તો સીતાજી આશ્રમમાં જ નથી. રઘુનાથજીએ નાટક કર્યું. અજ્ઞાનથી વિયોગમાં સામાન્ય જીવ રડે, દુઃખી થાય. રામજી પાસે અજ્ઞાન આવી શકે નહીં, તેમ છતાં સ્ત્રી વિયોગમાં પુરુષ જેવી રીતે રડે તેવું નાટક કર્યું. એકનાથજીએ સીતા વિયોગ બહુ સુંદર રીતે વર્ણ્યો છે. રામ હે સીતે કરીને આંખો બંધ કરીને વિલાપ કરે છે. ત્યારે લક્ષ્મણ સમજાવે છે કે ધીરજ રાખો, આંખો ઉગાડો. રામ કહે છે કે આંખો કેમ કરી ઉગાડો? ધરતી મારી સાસુ છે, તેના તરફ જોવું તો તે કહે છે કે સ્ત્રીનું રક્ષણ કરવાની શક્તિ નહોતી તો પરણ્યો શું કામ? આકાશ તરફ જોવું તો સૂર્યનારાયણ મને ઠપકો આપે છે કે મારા કુળમાં આવો જન્મ્યો કે જે પત્નીનું રક્ષણ કરી શક્યો નહીં, તેથી હું આંખ ઉગાડી શકતો નથી. રામ લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળ્યા છે. સીતાજીની શોધમાં ચાલતા ચાલતા જટાયુને પડેલો જોયો. જટાયુએ કહ્યું કે રાવણે મારી આ દશા કરીશ. બોલો રામ 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 જટાયુ બોલતો હતો. રામ લક્ષ્મણજી સીતાજીની શોધ માટે નીકળ્યા હતા. એના કાને અવાજ ગયો એટલે રામ ભગવાને લખનને કીધું કે આ રામ રામ કઈ બાજુથી શબ્દ, જે તરફથી શબ્દ આવતો એ તરફ ગયા. ત્યાં તો ઓલો જટાયુ પડ્યો હતો. લોહી લુહાણ શરીર થઈ ગયું હતું. બંને પાંખ કપાઈ ગઈ હતી.
હવે ભગવાનના દર્શન માટે જ જીવી રહ્યો હતો. અને જટાયુએ જ્યારે બધી વાત કરીને કે સીતાજીની રક્ષા કરવા માટે હું ઝઝૂમ્યો, પણ એને ખડગનો પ્રહાર કર્યો અને પાંખ કપાઈ ગઈ. મારું બળ તો પાંખ હોય તો જ ચાલે. હું નીચે પડ્યો. અને રામ ભગવાન આ વાત સાંભળતા જ ઓહો સીતાજીનો પક્ષ રાખતા અને પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. સ્વયં ભગવાન એ જટાયુને ઉઠાવી અને ખોળામાં લીધો. ભગવાને માથા ઉપર જટા હતી, એનાથી ઉપર જે રજ માટી જામી ગઈ હતી એ માટીને દૂર કરીશ. અને ભગવાનના દર્શન કરતા કરતા જટાયુએ જ્યારે શરીર છોડ્યું, તુલસીદાસજી એમ કહે છે કે ગીધ અધમ ખગ આમિષ ભોગી ગતિ દીની જો જાચત જોગી. રામાયણમાં તુલસીદાસજી એમ કહે છે કે મને બરાબર દેખાય છે સમાધિમાં જ્યારે જટાયુના શરીરમાંથી પ્રાણ બહાર નીકળે છે ત્યારે ભગવાને એને ચતુર્ભુજ સ્વરૂપ આપી અને વૈકુંઠ ધામમાં એને ગતિ આપી. મોટા યોગીને જે ગતિ ન મળે એ રામ ભગવાને જટાયુને આપીશ. સીતાજીનું હરણ કરી અને દક્ષિણ દિશામાં ગયો છે. જટાયુને જોતા રામજી સ્ત્રી વિયોગનું દુઃખ ઘડીવાર તો ભૂલી ગયા. દશરથ મહારાજને જટાયુ સાથે મૈત્રી હતી, તેથી જટાયુને રામજી કાકા કહીને બોલાવતા હતા. જટાયુ માટે બહુ વ્યાકુળ થયેલા રામજીએ ધીરજ રાખી જટાયુને કહ્યું કે કાકા, મારા લીધે તમારી આ દશા થઈ. તમે કહો તો તમારા શરીરને સારું બનાવી દઉં, તમે શરીરને ધારણ કરી રાખો. જટાયુને ના પાડી, કહ્યું કે મરતી વખતે જેનું નામ મુખમાંથી નીકળે તે અધમ હોય ને તે પણ મુક્તિ પામે. તેવા આપ મારા નેત્રો સમક્ષ ઊભા છો, તો હે નાથ, હું કઈ કમીની પૂર્તિ માટે આ દેહને રાખું? આવું મોત કોને મળે? સામે ભગવાન હોય અને શરીરમાંથી પ્રાણ નીકળતા હોય. આજે હું ભાગ્યવાન બની ગયો. મોટા યોગીઓનું પણ આવું મોત ન મળે. મારી એક જ ઈચ્છા હતી કે અંત સમયે મને રામના દર્શન થાય. તમારા દર્શન માટે તો મેં પ્રાણને રોકી રાખ્યા હતા, હવે ભલે મારા પ્રાણ જાય. આમ કહી જટાયુએ રામજીની ગોદમાં માથું નાખી દીધું. હે રામ, હે રામ કહેતા જટાયુ ગીધ શરીરનો ત્યાગ કરે છે, હરિના ધામમાં જાય છે. યોગીઓ પણ જે ગતિને યાચે તે સારૂપ્ય ગતિ રામજી જટાયુને આપે છે. જીવ ઈશ્વર સાથે સંબંધ જોડે ત્યારે એનું મરણ ઈશ્વર સુધારે છે. જટાયુ ગીધ પંખી છે. પંખીઓમાં ગીધને અધમ પંખી ગયું, કારણ કે માંસ ખાય, બીજું ન ખાય. એટલે એ અધમમાં અધમ હોય ને તો એ ગીધ પંખી. પણ રામ સાથે સંબંધ બાંધી જટાયુએ પોતાનું મરણ સુધાર્યું. શ્રી રામની સેવા, શ્રી રામનો સંપર્ક, સંબંધથી મુક્તિ મળે. જટાયુના દેહનો અગ્નિ સંસ્કાર એક પુત્ર જેમ પિતાનો કરે એ પ્રમાણે રામ ભગવાને જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. પોતાના પિતા દશરથ રાજાનો ન કર્યો, પણ આ જટાયુનો કર્યો. રામજી દેવો દયાળુ કોઈ થયો નથી, થવાનોય નથી. માટે તો શિવજી પાર્વતીને કહે છે તે લોકો ખરેખર અભાગી છે કે રામજીને છોડીને વિષયો સાથે પ્રેમ કરે છે. જટાયુનું મરણ સુધારી શ્રી રામ આગળ વધ્યા છે. આગળની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા હરિસ્મરણ સાથે કથાને વિરામ. ભક્તજનો, કાલે શનિવાર સેટરડે છે. આપણા મંદિરમાં આજે ઘણા મહિનાથી સુંદર રીતે દર શનિવારે કથા, કૌત ગેમ, પ્રશ્નોત્તરી, પછી કીર્તન ભક્તિ ઝૂમ દ્વારા, પછી ભગવાનની આરતી થાય છે, હનુમાનજી મહારાજની આરતી થાય અને 7:30 વાગ્યે આપણે શનિવારની કથા 8 વાગ્યા સુધી થાય છે. તો દર શનિવારની મુજબ કાલે પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો જ છે. તો શનિવારના પ્રોગ્રામમાં તમામ ભાઈઓ, બહેનો, દીકરા, દીકરીઓ બધા જ લાભ લેજો એવી બધા જ હરિભક્તોને વિનંતી સાથે કથાને વિરામ.
श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधरमात्मजं वासुदेवं हरि माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे सहजान् स्वयं महाराज। स्वामिनारायण 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 स्वामिनारायण। स्वामिनारायण 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 स्वामिनारायण। स्वामिनारायण 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 स्वामिनारायण। सहजान महाराजनी हरिकृष्ण महाराजनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी श्री रेवती बलदेवजी महाराजनी બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ।